અંકલેશ્વર નગરપાલિકા એક્શનમાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેર ખાતે મુખ્ય રસ્તા ઉપર તેમજ આંતરિક રસ્તા ઉપર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। કેટલીક જગ્યાઓએ દબાણકર્તાઓએ નગરપાલિકા પહોંચે તે પહેલા જ સ્વયંભૂ દબાણ દૂર કર્યા હતા। દબાણ હટાવવાની કામગીરીમાં નગરપાલિકા મામલતદાર તેમજ પોલીસ કાફલો હાજર રહ્યો હતો। એસવીએમ એટલે કે સ્વામી વિવેકાનંદ સ્કૂલના કમ્પાઉન્ડમાં થયેલ બાંધકામની પણ દૂર કરાયું છે। તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાનગરથી લઈ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે। અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે। શેખ હનીફભાઈ મારું નામ છે। હું કોમલ પાર્ક ચીસબીમાં રહું છું। મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર। હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો મારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે। તો હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નિષ્ણાબૂદ કર્યું। ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું।